તાપી જિલ્લામાં આજે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આકસ્મિક મુલાકાત લીધી। તેમણે વ્યારા ખાતે મીડિયા પ્રતિનિધિ, ભાજપના કાર્યકર, હોદ્દેદારો સાથે બેઠક યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે રાજ્યમંત્રી જયરામ ગામિત, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત હતા। ત્યારબાદ પ્રદેશ પ્રમુખે વ્યારા ખાતે નિર્માણ પામનાર વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી વિધિવત પૂજા અર્ચના કરી। દેશભરની અંદર દરેક જગ્યાએ વિશ્વકર્મા સમાજ ખૂબ મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને આજે જે આ મંદિરનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો, આનાથી એક બાબત ચોક્કસ એવું થશે કે સમાજ દરેક જગ્યાએ એકત્રિત થઈ અને એક ધાર્મિક કાર્યમાં જોડાય છે, પણ સાથે સાથે સમાજના સૌ શ્રેષ્ઠીઓને પણ એવું કહીશ કે ધાર્મિકતાની સાથે સાથે શૈક્ષણિક કાર્યમાં પણ સમાજના સૌ શ્રેષ્ઠીઓ જોડાય। સાથે સાથે દીકરા દીકરીઓના એજ્યુકેશન માટે પણ આપણે બધાએ ભેગા થઈ અને ઘણું બધું કરવાનું છે। મંદિરનું નિર્માણ કરીએ, સનાતન ધર્મની રક્ષા કરીએ, એ સારી બાબત છે, પણ સાથે સાથે આપણે સૌ મિત્રો ભેગા થઈ અને સમાજના ઉત્થાન માટે, મહિલાઓ માટે, યુવાઓ માટે અને આપણા ધંધા રોજગાર માટે પણ, આપણી પરંપરાગત જે વ્યવસાય છે એના માટે પણ એને જીવંત રાખવા માટે એ ચોક્કસ આગળ વધીએ।